जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्रायाणम, नमो लोये सव साहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सवपा वप्पणासनो, सवपावप्पणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद महात्मा। चलो આપણી આ ભરતજી ગઈકાલે એક આપણે સુમિત્રાબેનનો અને બિન્ટાનો ક્વેશ્ચન્સ બાકી હતો, इसका હોય તો હા હા સુમિત્રાબેન છો કે? હા, હા શું પ્રશ્ન તો પૂછી લો ત્યારે. એ તો પેલો અટકણ એટલે શું અને એ ખબર પડે તો આગળ પ્રગતિ થાય એમ. હા અટકણ. અટકણ એટલે આપણે જે રસ્તા પર ચાલી રહ્યા છીએ હા, એ રસ્તા પર આગળ જતા આપણે એક જ જગ્યાએ અટકીએ એને અટકણ કહી. એટલે કેવું છે કે કોઈ વ્યક્તિ હોય એને જે વસ્તુની જે ટેવ પડી ગઈ હોય બરાબર. તો એને એ વસ્તુ ભેગી થાય એટલે બીજું બધું ભૂલી જાય. બરાબર. સમજાય? દાખલા તરીકે અમે આ સત્સંગ માટે બધા જઈએ ને હા, તો અમારે તો પેલું મહાત્માઓ સિવાય વધારે થાય જવાનું. બરાબર. એટલે હવે કોઈ એવો હોય કે સિગરેટ પીતા હોય તો પછી આ જમવાનું પતે ને અમે જો બેઠા હોય પછી એ કહે ધીરે કે સ્વામીજી જરાક આમ 5 મિનિટ ચાલી આવું એમ. બરાબર. તો મને થાય કે કોઈ ચાલવા જાય તો 5 મિનિટ થોડું જાય. પછી ખબર પડી કે ચાલવા નહીં પણ સ્મોકિંગ કરવા જાય છે. બરાબર. તો કે આ શું થયું? તો કે બધા બેઠા છે, સત્સંગનું વાતાવરણ છે, સત્સંગનો માહોલ છે, સત્સંગની કંઈક વાતો પણ નીકળે છે, બરાબર. પણ જમ્યા પછી આ સ્મોકિંગની ટેવ છે તો શું થાય? એ અટકણ. એને પેલું આમ સિગરેટનું બોક્સ દેખાય અથવા ખિસ્સામાં હાથ જરાક એને અડે એટલે થાય કે હું ગમે તેમ કરીને ઉભો થઈને જવું પેલા. તો કેવું આ સાદો દાખલો આપ્યો. હા, પછી દાદા ભગવાન બહુ જુદી રીતે દાખલો આપતા. બરાબર. પહેલાના જમાનામાં ઘોડાગાડીઓ હતી ને, હા, એટલે પહેલાના જમાનામાં ઘોડાગાડીઓ હતી. બરાબર. ઘોડાગાડી હોય તો ઘોડો હોય તો પેલા ઘોડાગાડી વાળો ઘોડાને હાંકતો હોય, પણ રસ્તામાં પેલી કબર આવે ને કબર ઉપર લીલું કપડું હોય એ લીલું કપડું જુએ એટલે ઘોડો ભડકે એટલે આગળ જાય જ નહીં. ત્યાંથી કબર નજીક આવે ને એટલે આગળ ચાલે જ નહીં. એટલે પછી ઘોડાગાડી વાળો નીચે ઉતરે, એની આંખ પાસે હાથ મૂકે અને ખેંચીને એને કવર પાસ કરાવી દે, એ લીલું કપડું પાસ કરાવી દે. પછી આમ પૂરો ઘોડો એની ફૂલ સ્પીડમાં દોડે. તો કે આ શું? તો કે આ અટકણ આવી એટલે ત્યાં અટકી ગયો. એટલે આ વ્યવહારની વાત થઈ. પણ આપણે મોક્ષ માર્ગમાં પણ બધી અટકણો હોય કે ના હોય? હોય. તે મોક્ષ માર્ગમાં કેવી અટકણ હોય? તો મોટામાં મોટી અટકણ વિષયની. બરાબર. સમજાય? પછી બીજી બધી ઘણી બધી લોભ ને બધી બહુ બધી હોય જેને વધારે પડતું હોય ને. આમ
આમ નાનું નાનું હોય એનો વાંધો નહીં, પણ અટકણ એટલે એ ત્યાં અટકી જ જાય. બરાબર. એ સંજોગ એને ભેગો થયો એટલે બીજું બધું દેખાતું બંધ થઈ જાય. એને બીજી બાજુ ગમે એટલો પ્રોફિટ હોય ને હા, તો આ અટકણની લાલચમાં બધું મૂકી દે. બરાબર. એટલે કે આપણને આ અટકણને લઈને આ સંસારમાં અનંત અવતારી જીવનભરના ચક્કરમાં આપણે ભટક કરતા હતા. હા, બરાબર. એટલે કવિરાજે કહ્યું કે અટકણની ભટકણ, ભટકણથી લટકણ, લટકણથી ભટકણ, ભટકણની છટકણ પર છાંટો ચરણ રજકણ. એટલે આ મુક્તિ સુખ એકમાં આ પદ છે. હા, દાદા એકમાં જ ના, દાદા ભગવાનના વિરહોમાં ઝૂલતા. આ દાવાની હાજીમાં લખાયેલું, દાદા ભગવાનના વિરહોમાં ઝૂરતા પ્રત્યેક શ્વાસે. તો કે આ જે પદ છે એમાં દાદા ભગવાન હતા તો દાદાનો સત્સંગ શરૂઆતમાં તો બરોડા હોય ને અમદાવાદ અને બોમ્બે હોય, બરોડા ને બોમ્બે બે હોય. બરાબર. તો હવે દાદા બોમ્બે થી બરોડા આવે બરાબર. તો કવિરાજ ને દાદાનો એટલો બધો વિરહ લાગે, એને એટલો બધો વિરહ લાગે કે એનાથી રહેવાય નહીં. બરાબર. એમાં આ પદ લખાઈ ગયું. તો પછી આ શું બધું પોતાનું દેખાય કે ના દેખાય, જેમ આપણને દેખાય છે એમ. એટલે એમને પોતાની બધી આખી પરિસ્થિતિ દેખાય. તો કે આપણે જેમ આ બધું દેખાય. બરાબર. એટલે એમાં શું થાય કે એમને પછી એમનું પોતાનું પણ દેખાય. એટલે દાદાએ કહ્યું ભાઈ અટકણ થી લટકેલો છે. એટલે કે અટકણ થી લટકણ અને લટકણની ખટકણ પર છાંટો ચરણ રજકણ, કે તમારી ચરણની લટકણ થી છટકણ એટલે આ ભટકણ ઉપર તમે છાંટો ચરણ રસકણ, એટલે તમારા ચરણની રસ છાંટો તો મારી મુક્તિ થાય. તો કે આ બીજી બધી નાની નાની વસ્તુઓ હોય એમાંથી છૂટી જવાય, પણ જ્યાં અટકણ હોય એટલું ગાઢ થઈ ગયેલું હોય કે ત્યાં એ લપસી જ પડે. એટલે કઈ મોટી ગાંઠ હોય એવું? હા, એટલે કહું ને કે આ વિષયની ગાંઠ હોય, એવી રીતે લોભની ગાંઠ હોય, માનની ગાંઠ હોય, કઈ ખાવા પીવાની હોય, કોઈ બરાબર. વ્યક્તિ માટે હોય, બધું હોય ને એમ એ વેર હોય એમ કે એ વ્યક્તિને જુએ ને એટલે બધું ભૂલી જાય અને થાય કે આમ શું કરી નાખવું. એટલે આ અટકણા એટલે કે આપણને મોક્ષ માર્ગમાં આગળ જતા આમ કે સ્મૂથલી ચાલ્યા કરતા હોઈએ, પણ પેલો અટકણ વાળો ભાગ આવે એટલો ભાગ અટકી જાય, પાછું અટકણ પાર કરે એટલે પાછો સ્પીડમાં ચાલ્યા કરે. બરાબર. સમજાય? હા. એટલે આમ બીજા કેવા હોય કે સ્લો ચાલતા સ્લો ચાલ્યા કરતા હોય, એ જુદી વસ્તુ છે. ફાસ્ટ ચાલતો હોય પણ અટકણ આવી એટલે તેનું બધું ત્યાં બધા દરવાજા બંધ થઈ જાય એટલે અટકી જાય. પછી અટકણ પૂરી થાય, એ ભાગ નીકળ્યો, પાછો સ્પીડમાં ચાલે. બરાબર. એટલે આ અટકણ. તો કે આપણને જ્ઞાન મળ્યા પછી બધો નિકાલી માલ ખરો, પણ છતાંય આ જાતનું હોય અટકણ બધી. તો જ્યાં જ્યાં અટકણો હોય ત્યાં આપણે જાગ્રત રહેવું પડે. જ્યાં જ્યાં અટકણો હોય ત્યાં બહુ ચેતીને ચાલવું પડે. અને મોટા મોટી અટકણ કઈ તો કે આ વિષયની. બરાબર. ભાઈ પેલે તો મેં સ્થૂળમાં દાખલા આપ્યા. આમ કે પેલી કોઈને પીવાની આદત હોય, આ સ્મોકિંગની આદત હોય, કોઈને દારૂ પીવાની આદત હોય, હવે એની અટકણ હોય તો શું થાય? પિતા ઘણા બધા હોય, પણ જેની અટકણ હોય ને એ ગમે ત્યાં ગયો હોય અને તરત સુગંધી આવી જાય કે અહીંયા મળશે અને ત્યાં પહોંચી જાય. એટલે એ બધા અટકણ વાળા. એટલે અટકણ ને લઈને આપણે આ મોક્ષ માર્ગમાં બહુ મોટી એ અંતરાય કહેવાય, આપણે આગળ ચાલવા ના દે.
એટલે અટકણને તોડે પછી એની ગાડી પૂરપાટ આગળ ચાલે. એટલે પહેલા તો એ બધી અટકણોને ઓળખી લેવી પડે અને પછી એના માટે નિશ્ચય કરીને દાદા પાસે જબરજસ્ત શક્તિઓ માગ કરવી પડે. અને એ અટકણ વાળો ભાગ છે તો કે પોતે એના સંપૂર્ણ વિરોધી થાય. એને કોઈ પણ રીતે ટેકો તો ના આપે પણ સંપૂર્ણપણે વિરોધી થાય. કોઈ પણ દયા રાખ્યા વગર વિરોધી થાય ને ત્યારે બહાર નીકળે. સમજાય? આપણે તો પાછા અહિંસક ને એટલે આપણે દયા આવી જાય. હા, એ વાત બરાબર. આપણે મહાત્માઓ બધા અહિંસક ને, આપણે હવાના ભાવના કરીએ ને પ્રાપ્ત મન વચન કાજે કોઈને દુઃખ ન હો, એટલે પછી આપણે દયા આવી જાય. તો કે આ કોઈ પણ જાતની દયા ના બતાવે પણ સંપૂર્ણ વિરોધી થઈ જાય, પૂરેપૂરો વિરોધી, ત્યારે એ અટકણ તૂટે. ત્યાં સુધી અટકણ તૂટે નહીં. બરાબર. એટલે વ્યવહારમાં આ બધી નાની નાની વસ્તુની બહુ બધી હોય અને મેઇન આપણને આ બધી વિષયની મુખ્ય વિષયની અટકણ, પછી આ માન છે, લોભ છે, બીજી બધી વસ્તુઓની બધી હોય. બરાબર. મોટી આ વિષય, માન, લક્ષ્મી, બરાબર. એમાં મોટામાં મોટી વિષયની અટકણ. બરાબર. એટલે કે આ વિષયની અટકણ તૂટી એટલે એનું બહુ મોટું કામ થઈ જાય. બરાબર. આ દાખલા તરીકે આ અટકણથી ઓછું ડાઉન કહું એમ કે કોઈને ચાની જબરજસ્ત ટેવ પડી હોય અને એને 3 વાગે એટલે ચા જોઈતી હોય, તો 3 વાગે અને સત્સંગમાં બેઠો હોય તો એ 3 વાગે એટલે શું થાય? ક્યાંથી જેનું ચા પીવું એમ. સમજાય? તમારે 6 વાગે ચા જોઈતી હોય તો અત્યારે એવા નથી હોતા પણ પહેલા એવા હતા કે સવારના 6 વાગ્યામાં ચા જોઈએ. તો બહાર ગામ કોઈને ત્યાં ગયા હોય તો કોઈ ઉઠ્યું ના હોય, જાતે જઈ રસોડામાં જઈને ચા બનાવીને પી લે. હા, એવું હતું પહેલા. બરાબર ને? આ તો પેલી એક જાડી ભાષામાં વાત કરી અટકણ સમજવા માટે. બરાબર. કે આ બધી વસ્તુ ટેવોમાં જાય, આદત પડી ગઈ ને એમાં જાય. અટકણ શું ને અટકાવી દે. તો કે ચાની એવી ટેવ પડી હોય 3 વાગે ગમે એવો જોરદાર સત્સંગ ચાલતો હોય તો એનું ચીજ શું બતાવે? આ ચાનો ટાઈમ થયો, ચા તૈયાર થઈ ગઈ, ચાલો આપણે પહોંચી. એટલે ગમે તે આ પોઝિટિવ સંજોગ હોય, શુદ્ધ ઉપયોગ વાળો સંજોગ હોય, બધું પડતું મૂકી અને એકવાર ચા પીવા દોડી જાય. બરાબર. એવું આ જ્ઞાન મળ્યું, 5 આજ્ઞા મળી, આટલો આનંદ રહે, આટલો ઉલ્લાસ રહે, બધું જ થાય. પણ વિષયની અટકણ હોય એટલે વિષયનો સંજોગ આવે એટલે બધું ભૂલી અને એમાં કૂદી પડે. બરાબર. તો કે આ એમાં કૂદી પડ્યો એ શું? તો કે આ વિષયની અટકણ. બરાબર. એવું જેને લક્ષ્મીની અટકણ પડેલી હોય તો લક્ષ્મીનો સંજોગ આવે, કઈક આમ કમાવાનો સંજોગ આવ્યો એટલે શું થાય? એટલે આ દુનિયામાં કમાવાના સંજોગ ના આવે પણ સંજોગ કેવા દેખાડે? બધા ઈઝી કમાવાના. બરાબર. હા, ત્યાંથી જલ્દી મળી જાય લક્ષ્મી. હા, એટલે કે જલ્દી જલ્દી કમાવાના, એટલે આમ તમને સીધા 1 ના ડબલ કરી આપે. એટલે અંદર શું છે? તો કે આ લોભ પડેલો છે. બરાબર. લોભ એટલે આ લોભ પડેલો હોય એટલે પછી લોભ એટલે પછી આ લક્ષ્મીનું આજે અંદર એની તીવ્રતા હોય એટલે અટકણ રૂપે થઈ જાય. એટલે એનો સત્સંગ ચાલતો હોય પણ કોઈ કેવું મળી જાય ને, અથવા કોઈ સાથે વાતચીત થતી હોય કે આ બિઝનેસ બહુ સારો છે ને આમાં આ તો 2 જ વર્ષમાં પૈસા નીકળી જાય એવું છે, તો પછી એ સત્સંગ છોડીને જતો રહે એની જોડે. છે ને, સત્સંગ તો રોજ મળવાનું જ છે ને. પાછા આ ભાઈ જતા હશે ક્યારે ભેગા થાય? એટલે પોતે આત્મા હોવ ભૂલી જાય એને અટકણ કઈ. બરાબર. સમજાય? હવે આ કોઈ પણ પ્રકારની અટકણ છે કેમ? તો કે પોતાની અંદર આ ક્રોધમાન માયાલોભ કઈ પણ વીકનેસ પડેલી છે ત્યાં સુધી અટકણ હોય. કોઈ પણ વ્યક્તિ આ જ્યાં સુધી અટકણ હોય ને
ત્યાં સુધી કોઈ તમને છેતરવા ના આવે, કોઈ ચીટિંગ કરવા ના આવે, પણ તમે જાતે જંપલાવો છો. બરાબર. એટલે જાતે જ જંપલાવે તો એ જ છેતરાય. હા, એટલે કે જાતે એ અગ્નિમાં કૂદી પડે બરાબર. અને એને લાગે શું, અરે આ તો બહુ બહુ મોટો ફાયદો થઈ જવાનો છે. એને એવી ઠંડક લાગે, એને એવું લાગે બહુ ઠંડક મળવાની છે. આ સત્સંગ કરતા, એ શુદ્ધાત્મામાં રહેવા કરતા એમાં ઠંડક વધારે છે. એટલે એ આમ ટૂંકમાં કહીએ ને, એને પોતાના સમયની પણ કિંમત ના રહે. બરાબર. આજે દાદા ભગવાને કહ્યું કે તમને આ ચક્ષુ પ્રાપ્ત થયા, શુદ્ધાત્માનું ભાન થયું, કે તમારા સમયની જબરજસ્ત કિંમત છે. તો કે એનો સમય બધો જાય છે એમાં, એ અટકણ વાળા ભાગમાં જાય. બરાબર. અટકણ વાળા ભાગમાં. એટલે એની જો અટકણ વાળો ભાગ આવે ને, તો આમ કે હું ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ કે આ મોટા ફંક્શન હોય, શિબિર હોય કે કીર્તનમાં, હું તો છોડું જ નહીં, હું તો પહોંચી જ જાઉં. પણ અટકણ વાળો ભાગ આવે ને તો ગુરુ પૂર્ણિમા ની બાજુ મૂકી દે, જન્મ જયંતિ ની બાજુ મૂકી દે. બરાબર. એટલે ત્યાં ખબર પડે કે આ અટકણ કેવી ભારે છે. બરાબર. એટલે દાદાએ કહ્યું કે અટકણ એ ભારેમાં ભારે. તો કે આ જેમ કે ઘોડાને લીલું કપડું આવે કબરનું, એટલે અટકણ આવે, એવું કે બધાને અટકણો આવે. એટલે કે આપણે આપણી અટકણો ઓળખી લેવી. બરાબર. નાની ઉંમરથી જ ખબર પડે કે ભાઈ આ જે આ લોભીઓ છે, આ માનવાળો છે, આ વિષય વાળો છે, ખબર પડી જાય. બરાબર. અને પોતાને તો ખબર પડે ને. હા, પડે. ને પોતાને ખબર પડે એટલે સામાવાળીઓ થાય તો બચી જાય. હા. એટલે દાદા ભગવાને શું કીધું કે આ અટકણ વાળો તો જબરજસ્ત માર ખાય, માર પણ ખાય ને પોતાનો રસ્તો હોવ ચૂકી જાય. બરાબર. એટલો પડે કે કેટલાય અવતારો વધી જાય, કેટલાય અવતારો વધી જાય. પણ સામે શું કીધું કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ માર કેમ ખાય છે, તો કે એની અંદર વીકનેસ પડેલી છે. માટે એની અંદર કઈક લાલચ છે, તો પેલી અટકણ ઉભી થાય ને લોભની. પણ લાલચ જ ના હોય તો કોઈ પણ વ્યક્તિ આવે કે ભાઈ આ તમે આટલું ઇન્વેસ્ટ કરો, આ તમને વર્ષમાં તમને પૈસા બધા નીકળી જશે. તો એ શું વિચારે કે હારું આ બેંકો 10% વ્યાજ આપે છે અને આ 100% કે છે, આવો ધંધો હોય તો જગતના બધા લોકો એવું ના કરે. લાલચ વાળું જ કરે, બીજા તો ના કરે. શું કહું છું? એટલે જે નોર્મલ માણસો ને એ વિચારે હા, એ વિચારે. 10% મને મળતું હોય, બધાને જો 10% મળતું હોય તો મને 15% મળતું હોય તો બરાબર છે. પણ આ તો કે 100% મળે, વર્ષમાં 100% નીકળી જાય, તો કે આટલો કે 4-5 ગણો, 6 ગણો કે 10 ગણો પ્રોફિટ થતો હોય, તો એવો ધંધો તમને કોઈ બતાવવા આવે ખરો? ના. પોતે જ ના કરી લે. હા, તને જેટલો બધો ફાયદો થાય તો તું જ કર. પણ અટકણને લઈને પેલો પડે, હા, અટકણને બરાબર. લઈને બધા આવરણ આવી જાય. એટલે કે અટકણને લઈને બીજા સામાન્ય લોકોને જે વસ્તુ દેખાય, આખા જગતને દેખાય, એ વસ્તુ એને આવરણ આવી જાય, એટલે એને દેખાય નહીં. બરાબર. અને એમાં પછી ભયંકર બહુ અધોગતિ થાય, બહુ અંદર સ્લીપ થાય. બરાબર. જે દશા હોય ત્યાંથી ખૂબ નીચે સ્લીપ થઈ જાય. બરાબર. એટલે આ કહ્યું કે અટકણથી બહાર નીકળો. બરાબર. આ એનો હિસાબ પણ ના કહેવાય? ના, હિસાબ ના કહેવાય. બરાબર. હિસાબ આખી જુદી વસ્તુ છે. બરાબર. હિસાબ કે ક્યાં તમારે હિસાબ કઈ રીતે જોવાનો કે કોઈ અટકણને લઈને માર ખાતો હોય હા. ત્યાં હિસાબ જોવાનો. બરાબર. અને પાછું બહાર ના બોલાય કે એનો હિસાબ છે. હા, એવું તો ના બોલાય. અને કારણ કે બારે તમે એવું બોલો ને કે એનો હિસાબ છે, એટલે ઇનડિરેક્ટલી આ અટકણમાં તમે સપોર્ટ કર્યો. બરાબર. અનુમોદના કરી. અટકણની. હા, અને પોતાની અટકણ હોય ત્યાં તો કેટલા બધા જાગૃત રહેવું પડે. બરાબર. એવું તો બોલાય જ નહીં કે આ ભરેલો માલ છે, બરાબર. આ મારો હિસાબ છે, એવું બોલાય જ નહીં. બરાબર. તો મારી ભયંકર ભૂલ થાય છે એવું બોલવું પડે. આ
આમાં બહુ મોટી ભયંકર ભૂલ થાય છે એવું બોલવું પડે. બરાબર ત્યારે અંદર પ્રજ્ઞા ખુલ્લી થાય. પછી આવરણ આવી ગયું ને પ્રજ્ઞાવરણની ઉપર, અટકણ જે આવે ને ત્યાં પ્રજ્ઞા ઉપર આવરણ આવી જાય. બરાબર પેલું સાંભળે જ નહીં ને. બરાબર કોઈ પણ કહેવા જાય, કોઈ પણ સમજાવવા જાય તો સાંભળે ખરા? ના તમને આ તમને કઈક આમ કેવી કઈ અટકણ હોય, હા કોઈ પણ તમને સમજાવવા જાય કે આવું ના થાય, આમ ના થાય, તો આપણને સાંભળવા તૈયાર ના થઈએ. બરાબર હા એવું બને ને. એટલે એને અટકણ કહી આવી. બરાબર એટલે આવી આ લક્ષ્મી સંબંધી હોય, માન સંબંધી હોય, વિષય સંબંધી હોય, તો બરાબર મોટા મોટી વિષય સંબંધી, પછી લક્ષ્મી સંબંધી. બરાબર એટલે પછી દાદા ભગવાને કહેલું કે આ કલયુગ છે, 5મો આરો છે, એટલે ગુરુ કરવા હોય તો કે અત્યારે તો ગુરુ મળે ક્યાંથી? એટલે કે જ્ઞાન ના હોય પણ જો આ લક્ષ્મી અને વિષય સંબંધી વ્યવહાર ના હોય તો ત્યાં ગુરુ કરજો, ત્યાં તમે નીચે સ્લીપ નહીં થાવ. બરાબર આટલી મોટી એની વેલ્યુ કઈ છે. બરાબર કારણ કે આ બે વસ્તુની અટકણ નથી, એટલે સંસારમાં કેટલો સ્લીપ તો નહીં જ થાય. બરાબર અને એની જોડે હોય એને સ્લીપ થવા નહીં દે. બરાબર પણ આ બે અટકણ હોય તો પોતે સ્લીપ થાય, અને એની જોડે જે બધા હોય, એ પણ એટલે કે ઘસેડાય. ગુરુ એટલે ભારે ને પોતે ડૂબે ને બીજાને ડૂબાડે. બરાબર અટકણ વાળો એવો હોય, પોતે ડૂબે અને સાથે કેટલાને લઈને ડૂબાડે. બરાબર હા એટલે આ અટકણ આ બે મુખ્ય, લક્ષ્મી અને વિષય અને લક્ષ્મી, બરાબર પછી માન. હા હા એટલે જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો બીજો કયો પ્રશ્ન હતો? બિન્ટાનો તો બિન્ટા છે આજે? હા પ્રશંસ બિનતા મિસ્ત્રી હા બિનતાનો હતો. હવે ના નથી લાગતા. રાજ કુકરેજાનો તો પ્રશ્ન રાજનો છે, રાજ. વડોદરા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ આ લટકણની વાત કરીને તો ત્યાં વિશેષ કરીને શું ઉપાય કરાય? આ સામાવાળીઓ થવાય કે બીજો કોઈ વિશેષ ઉપાય છે એના માટે? સામાવાળું એટલે શું છે કે મેં શું કહ્યું, 100% સામાવાળો. હા બરાબર છે. કોઈ જાતની દયા રાખવાની નહીં. ઓકે એટલે વ્યક્તિ ઉપર નહીં, રાજ ઉપર. હા હું સમજી ગયો સાહેબ. સાહેબ પણ એમાં બે વસ્તુ પેરેલલ ચાલતી હોય છે. હા શું? કે સમજો જ્યાં લટકતા હોઈએ ને ત્યાં સામાવાળીઓ થવાય છે 100%, પણ પેલી વસ્તુ પેરેલલ ચાલે જ છે ને. પણ જો તમે સામાવાળિયા રહ્યા ને તો એ લટકણમાંથી હા. બહાર આવશો. ઓકે સર. તમે સામાવાળિયા રહ્યા તો એ લટકણમાંથી બહાર આવશો. સાહેબ આ એક વસ્તુ છે, એને છોડીને બીજો કઈ ઉપાય ખરો કે આ એક જ છે? બીજા શું ઉપાય? તો આ તો લટકણમાં હા, અટકણ છે ને, અટકણમાં તો બહુ હા. મોટો માર ખાવો પડે. બરાબર છે એટલે સાહેબ, એ ખ્યાલ તો છે જ. સામાવાળિયા રહ્યા એટલે તમને જાગૃતિ રહેશે. ઓકે અને અટકણવાને એ સમયે જાગૃતિ ના રહે. બરાબર છે. સમજાય? હા અટકણવા સાહેબ હોય બરાબર. તો જયારે સામે અટકણ આવે તેને જાગૃતિ ના રહે, એને એવું લાગે કે આ બીજા બધા સમજતા નથી. હા હા બરાબર છે. એના પહેલા કે પછી રહે છે ત્યારે નહીં રહેતી. હા બરાબર છે. પછી હા એટલે પછી રાડ્યા પછીનું ડાપણ પાછું. પછી તો મતલબ જ નહીં ને કઈ. પછી બરાબર. રાડ્યા પછીનું ડાપણ. હા બરાબર. એટલે કે ઘોડા નાસી ગયા પછી તબેલો બંધ કરવાનો. ઓકે અને એ ડાપણ કેવું હોય, પછી ફરી પાછો તબેલો બંધ એ કરે, ટાઈમે. પાછો ફરી હા ઘોડાને પૂરે અને પાછું અટકણ આવે એટલે પાછો તબેલો ખોલી નાખે. ઓકે સર. એટલે એને અટકણ કહી. ઓકે ઓકે સર. સમજાય? એટલે એને હા અટકણ આવે એટલે માર ખાય, દેખાય ખરું, પણ પાછો હા ફરી સંજોગ આવે એટલે ફરી માર ખાય, ભૂલી જાય. ફરી બરાબર બધું ભૂલી જાય, ફરી કોઈ ચેતવે તોય ભૂલી જાય. બરાબર સાહેબ. એટલે આને અટકણ કહી. એટલે આ તો જબરજસ્ત પુરુષાર્થ મારવો પડે, એના સામાવાળિયા થવું પડે. અને આ દાદા હોય, દાદાની કૃપા હોય ને, એટલે કે હા. આપણો 100% નિશ્ચય હોય. ઓકે. એક તો અટકણને ઓળખી લેવી પડે. હા બીજો અંદર 100% નિશ્ચય થાય કે ભાઈ કોઈ પણ હિસાબે આ ના જોઈએ. ઓકે. આ રાજનું જે થવું હોય થાય,
પણ આ અટકણમાંથી બહાર આવવું છે એવું નક્કીપણું હોય. એટલે ઓકે આ અંદર જે નક્કીપણું થાય એના આધારે એ થોડી જાગૃતિ ખુલ્લી થાય અટકણના સમયે. અને આ નક્કીપણું ના હોય, સામાવાળીઓ ના થયો હોય તો અટકણ સમયે કમ્પ્લીટ આંધળો થઈ જાય, ખબર જ ના પડે. એટલે આ થોડો દેખતો થાય ને એમ કરતા કરતા પછી બહાર આવી જાય. ઓકે ચાલો બીજો પ્રશ્ન. હર્ષા શાહ. હમ? વત્સલ સાહેબ. હા હર્ષાબેન પૂછો, બોલો. Sachidanand. જય સચ્ચિદાનંદ. Now, tell me, what is the difference between Vyavasthit Shakti and Atkarnita Mevat Korosha? How do we know if something happens because of Vyavasthit Shakti? હર્ષાબેન કેવું છે, you say your mind, body, speech is totally governed by Vyavasthit Shakti. It's a principle. સમજાય? પણ હવે તમે તમારો જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે એ તમે કહેશો કે આ મારો ડિસ્ચાર્જ છે તો શું થશે? ડિરેક્ટલી એન્ડ ઇનડિરેક્ટલી યુ આર પ્રોટેક્ટિંગ યોર ઓન ડિસ્ચાર્જ, એટલે કે યોર ઓન મિસ્ટેક્સ. એટલે પછી શું થાય? મિસ્ટેક જાય નહીં. એટલે અટકણ આ ભરેલા માલ માટે નથી. અંદર જે વૃત્તિ ત્યાં ખેંચાઈ જાય છે એને અટકણ કહી. સમજાય? ભરેલો માલ અટકણ નથી. હર્ષાબેન સમજાયું તમને? Yes, yes. એટલે તમે જે પાછલા જન્મ જે લઈને આવેલા છો એ અટકણ નથી. પણ અત્યારે આ જ્ઞાન મળ્યા પછી પણ તમારી વૃત્તિઓ એ સંસારી વિનાશી સુખમાં જ આમ રચ્યા પછી રહે છે. એટલે આમ કમ્પ્લીટ એમાં જ રહે છે. યુ હેવ ટોટલી એન્ગ્રોસ ઇન ધેટ થિંગ. એ વસ્તુ એને કીધું. ભરેલો માલ એ અટકણ નથી, પણ એમાં તમે તમારી વૃત્તિઓ એટલે કે તમારી ચિત્ત વૃત્તિઓ એમાં જ જે સતત એન્ગ્રોસ રહે છે એ અટકણ થઈ. એટલે એમાંથી બહાર આવવાનું આપણા હાથમાં, જે વ્યવસ્થિત નથી. Okay. માલ ફૂટશે એ વ્યવસ્થિત છે. રાત તને સમજાયું? માલ ફૂટે એ વ્યવસ્થિત. હા સાહેબ, ખ્યાલ આવ્યો. કોઈ લોટરી લઈ આવે તો વ્યવસ્થિત છે, પણ એમાં ભળીએ કે ના ભળીએ આપણા હાથમાં છે. હા, એટલે લોટરી લઈ આવે, લોટરી લાગી એ હા વ્યવસ્થિત. હા. પણ લોટરી લાગે ના એટલે આપણે ઇન્વેસ્ટ કરીએ કે ના કરીએ આપણી સત્તા છે ને. હા, હું સમજાવું છું. કોઈ હા, લોટરી ઓકે ઓકે. કોઈ લોટરી ટિકિટ લીધી, એને લોટરી લાગી એ હા. પણ વ્યવસ્થિત ને ના લાગી એ પણ વ્યવસ્થિત. હવે એને બરાબર. લોટરી લાગી ગઈ એ વ્યવસ્થિત, આપણે સમજી ગયા. ચાલો, આ તો પોઝિટિવ એક્ઝામ્પલ છે. હા હા. અને લોટરી લાગી ગઈ, પણ લોટરી લાગ્યા પછી એ પોતે પોતાનું પદ ચૂકીને આ મનની મસ્તીમાં આવી જાય છે. હા, આ લોભની બરાબર. વૃત્તિ એની મજબૂત થાય છે. રાઈટ. આ બધો ભાગ ઓકે સર. આ બધો ભાગ વ્યવસ્થિતના તાબામાં નથી. ના બરાબર સાહેબ, એ ખ્યાલ છે સાહેબ, એ ખ્યાલ આવે છે. લાગ્યું એ વ્યવસ્થિતના તાબામાં. એટલે હા, બરાબર છે. કે અટકણ એટલે કે આ જાતનો માલ હોય, આ જાતનો અટકણ હોય તો કે ભરેલો માલ એ વ્યવસ્થિતના તાબામાં. હા હા, બરાબર છે. પણ તમારી ચિત્ત વૃત્તિઓ એમાં ને એમાં એન્ગ્રોસ રહી, હા હા, તન્માકાર ના થઈ આપણે. વ્યવસ્થિતના તાબામાં નથી. હા હા, બરાબર છે. બહુ મોટો ફરક છે. હા, તન્માકાર થઈએ કે ના થઈએ આપણા હાથમાં આવે છે. તન્મય આકાર ભાઈ જુદી વસ્તુ છે, ભાઈ બહુ લાંબુ થઈ જશે. હા, ઓકે ઓકે. भरत भाई, हाँ, हिंदी में ही एक्सप्लेन करिए प्लीज. आस वाला अटकन और व्यवस्थित. कौन है, कौन बोल रहा है? मनीषा. मनीषा बहन. अच्छा अच्छा अच्छा. भरत भाई, हाँ, मेरा भी इसी पे ही है जो हिंदी में आप कर सकते हो अच्छा अच्छा. कि ये अटकन जो है, हम्म, पहले जैसे आप बोलते थे इफ यू आर अट्रैक्टेड टू सम फूड और सम थिंग टू ईट, तो हम परमाणु भर के लाए, दैट परमाणु इज अट्रैक्टिंग अस. अभी आप बोल रहे हो कि जो भर के लाए दैट इज नॉट रिस्पॉन्सिबल फॉर अटकन. Yes. That was my question. हाँ तो बराबर है. So you can answer both of us in Hindi.
हाँ हाँ, ये पहले मैंने ग्रॉस लेवल पे आपको एग्जांपल दिया, वो चाय का एग्जांपल दिया, किसी को 3 बजे चाय पीना है, 3 बजे चाय पीने की आदत हो गई है, हैबिट हो गई है, हैबिचुएटेड, तो क्या होगा, 3 बजे सत्संग होगा, चल रहा है तो भी वो उठ के चला जाएगा। तो ये क्या है, तो ये अटकन है। तो वो व्यवस्थित के अधीन नहीं है। नहीं, ये ग्रॉस लेवल में बता रहा हूँ, आपको समझने के लिए बता रहा था। एक्चुअली ये अटकन नहीं है, मैंने क्या बताया, ये अटकन नहीं है, एक ग्रॉस लेवल पे समझने के लिए बता रहा हूँ। तो ऐसे हमारे भीतर ऐसे विषय की अटकन होती है, लक्ष्मी की अटकन होती है, मान की अटकन होती है, ऐसे किसी को सब अलग अलग प्रकार की अटकन होती है। जो मैंने बताया कि ड्रिंक की है, स्मोकिंग की है, कि खाना खाया तो क्या होगा, चलो अभी जाके स्मोकिंग करके आओ, अभी सबके बीच में नहीं कर सकते तो क्या करेंगे, बाहर चक्कर मारने के लिए जाएंगे, मैं तो 5 मिनट घूम के आता हूँ। तो मैं तो पहले सोच में पड़ गया कि बहुत अच्छा, लोग आधा घंटा 1 घंटा घूमने के लिए जाते, 5 मिनट में घूम के आ जाएगा, उनका बहुत स्पीडी काम है, फास्ट फूड जैसा। फिर बाद में पता चला, आने के बाद पता चलता है कि वो स्मोकिंग करके आया है, तो पता चल रहा ये तो स्मोकिंग करके आया, घूमने के लिए नहीं गया है। तो ये क्या ये स्थूल ग्रॉस लेवल पे समझने के लिए बताया कि ये अटकन हुई। मगर मेन जो है अपना, मेन जो कहना चाहता है दादाजी भगवान, जो कहना चाहते हैं वो क्या बताना चाहते थे कि विषय, अब्रह्मचर्य, लक्ष्मी, वो 2 मेन है, फिर मान वो सब है, तो मगर ये 2 अटकन। तो अटकन कैसी होती है, जब अटकन सामने आती है तो उनकी दृष्टि पे आवरण आ जाता है, सब कुछ भूल जाता है। अटकन सामने आने से पहले सारा ज्ञान उनको हाजिर होता है, ऐसा लगता है वो ज्ञानी है, वो सबको भी एक्सप्लेन कर देंगे, रबे ऐसा 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 है ऐसा है। मगर जब अटकन सामने आती है तो उनके सारे ज्ञान के ऊपर, दृष्टि के ऊपर आवरण आ जाता है, तो सारा ज्ञान आवरण आ जाता है, कवर हो जाता है। तो ये जो कवर हो गया, इसको अटकन बोलते हैं। मीन्स उनके जब संजोग सामने आता है तब उनके चित्त की सारी चित्त वृत्तियां वही चीज में रहती है, उस समय भी वो आत्मा भी भूल जाता है, सत्संग तो ठीक है, मैं शुद्ध आत्मा हूं वो भी भूल जाता है। तो जो हमें हमारे निज स्वरूप की, आत्मा स्वरूप की विस्मृति करवा दे, वो अटकन कितनी भारी है। इसलिए दादा वो ने क्या बताया था कि ज्ञान के बाद ये अटकन के सामने जागृत रहना। अटकन जो आपको मोक्ष में जाते हुए अटकाता है, ऑब्स्ट्रक्ट करता है। तो अटकन क्या है कि ये जो लक्ष्मी की इच्छा, लक्ष्मी की जो ग्रंथि है, मान की ग्रंथि है, विषय की ग्रंथि है, अंदर जो माल पड़ा है वो तो ठीक है व्यवस्थित के आदि, मगर जब वो माल बाहर ऐसे बाहर आता है फल देने के लिए, उस समय आपकी चित्तवृत्तियां उसी में रहती है, वो बड़ा है, आपकी अटकन हो गई। अभी समझ में आया? अभी अटकन समझ में आया। हाँ, तो अटकन ही समझ देगा, दूसरा अभी समझ आगे उसका रेमेडी। अच्छा, उनका रेमेडी क्या है, तो मैंने क्या बताया कि सबसे पहले अंदर पक्का निश्चय होना चाहिए कि ये अटकन से मुझे मुक्त होना है। तो मैंने क्या बताया कि हम भले सुबह में भावना करते हैं कि मन वचन का से किसी भी जीव को किंचित मात्र भी दुख न हो, मगर राम को कोई अटकन है तो ऐसा स्ट्रांग रहना कि राम को दुख हो जाए तो होने देना, ऐसा बता रहा था लाइटली, कि ऐसा अहिंसक मत बनना। 100% अटकन के विरोधी ओपोजिशन पार्टी में रहना। 90%, 80%, 70% रहेंगे तो अटकन जाएगी नहीं, दूसरा जो भरा हुआ माल है वो खत्म हो जाएगा, मगर अटकन नहीं जाएगी। इसके लिए 100% उसके ऑपोजिशन पार्टी में रहना पड़ता है।
तो इसके लिए दादाजी के पास खूब शक्ति मांगनी पड़ती है, निश्चय करना पड़ता है, और जब संजोग आए तभी हमें 100% ऑपोजिशन पार्टी में रहना है। तो ऐसे करते करते वो अटकन निकलती है। बिजनेस का तो उनको भी होता है 15% मिलेगा। ख्याल में आया जी मनीष जी साहब, ख्याल में आया ना? हाँ जी हाँ जी। हाँ, तो आपकी ये क्या है, जब वो सामने आता है ना, तो सारा चीज तुम्हारा उसी में रहता है। सामने आता है व्यवस्थित के अधीन आया, वो चित्त सब उसमें रहता है, तो उससे पता चलता है कि ये अटकण है। हम शुद्धात्मा में स्थिर है और सामने संजोग आया तो शुद्धात्मा की गद्दी छोड़ के उसके पीछे भागते। ये तो स्थूल में एग्जाम्पल दिया मैंने आपको कि सत्संग में बैठे हैं और चाय का टाइम हुआ तो सत्संग छोड़ के भी भाग जाएंगे। तो ऐसे यहाँ दादा भगवान ने जो हमें हमारी सीट पे, हमारी गद्दी पे बिठाया है, वो गद्दी को छोड़ के भी भाग जाते हैं, फिर वापिस आते हैं। मगर वो चले जाते हैं ना अटकन की वजह से, हमारी सारी चित उल्टिया उधर रहती है। तो वो अटकन में से बाहर आना वो बहुत बड़ी बात है, बहुत बड़ा पुरुषार्थ है। और एक बार अटकन से बाहर आ गए, फिर आपकी गाड़ी बहुत फास्ट चलती है, तेज चलती है। चलो दूसरे प्रश्न लेते हैं। આપણે ભાવનાબેન એક પદનો છે, ભાવનાબેન, અને પછી કંચનભાઈ ને છે ક્વેશ્ચન. हाँ, ભાવનાબેન, નાઇજીરિયા. चलो कंचन में ले लो આપણે કંચન ભાઈ. બોલો. ભરતભાઈ, हाँ हाँ बोलो. છે ને સર્વજ્ઞ બલિહારી રે, हाँ એની જે 4 લાઈન છે ને એ સમજવી હતી. દેવાસળીએ ભાવનાબેન, કાલે આપણે સત્સંગ ચાલુ કરીએ તો પહેલું એ લઈ લેજો, ઓકે. અથવા તો આ ટોપિક પતી જાય ને, હા આ ટોપિક ને લગતા પ્રશ્નો પતી જાય ને, અને પછી ટાઈમ હોય એટલે આ શું એક લિંક ના પ્રશ્નો આવી જાય એટલા માટે. ઓકે. કારણ મારે પદે કાઢવું પડે, મને મોઢે ના હોય. સંતો સર્વજ્ઞની ભલે પહેલી લાઈન યાદ હોય, પછી બીજું યાદ ના હોય. સારું. હા, કંચનભાઈ ચાલો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે આજે અટકણની વાત કરી. અટકણનું રૂટ કોઝ શું? રોંગ બિલીફ જ ને કે આમાં સુખ છે એવું માન્યું, એને આધારે જ બરાબર છે, બરાબર છે, બરાબર છે. એટલે આમ અજ્ઞાનતા કહેવાય. અને અજ્ઞાનતાને આધારે ઊભી થયેલી બિલીફ, અને એ બિલીફ એટલી ગાઢ થઈ ગઈ છે કે એને ગમે એટલું સમજાવે કે ગમે એટલું એ કરે, પણ એને આમ બહારથી સ્વીકાર કરે, પણ જેવું પેલું આવે એની હાથે બધું ભૂલી જાય. બરાબર. એને પલદો પડી જાય ત્યાં. બરાબર. એ સંજોગ સામે આવે, આમ બહુ ડાઈ વાતો, ના ના હવે તો મારે આવો માર ખાવો જ નથી એમ. એટલે આપણને થાય કે આ ખરેખર સુધરી જ ગયો હોય. પછી એને સંજોગ આવે તો બધે જાગૃતિ ને સામે બધા ઉપર જાગૃતિ ઉપર આવરણ આવી જાય બધા, એટલે બધું પોતાની સીટ છોડી દે વખતે, એટલે નિશ્ચય ભૂલી જાય ને બધું ભૂલી જાય. એટલે એનો માર બહુ ખાવો પડે ને, અને મોક્ષ થી ઘણો દૂર જતો રહે. અને બીજો સવાલ એ છે કે ટેવો અને ટેવોનો સ્વભાવ, આમાં આપણે ટેવો અને સ્વભાવ જે ચીકણો સ્વભાવ થયો છે એની પાછળ પુરુષાર્થ જોઈએ છે ને, જોઈશે ને? હા, એની પાછળ જોઈશે. આ ટેવો તો જાડી જાડી છે, પછી સ્વભાવ જરા ઝીણો થયો, ચીકણો થયો. પણ આ જે છે ને અટકણ, એ તો બહુ જ ચીકાસ વાળી કહેવાય.
બરાબર. અટકણ એ બહુ જ ચિકાસ વાળી ગયા, એટલે દાદા ભગવાને કહ્યું કે અટકણ સામે ચેતજો. ટેવો ને એનો સ્વભાવ તો શું છે કે આ ટેવ પડી પછી ધીરે 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 એટલી બધી ચિકાસ વધી જાય કે સ્વભાવમાં પરિણમી જાય. પણ એમાંથી અટકણ ઊભી ના થાય. અટકણ જે છે ને, અટકણ જે છે ને એ આખી એની જે સુખ ભોગવવાની જે અંદર જે ચિત્તવૃત્તિઓમાં જે આખું પડેલું છે ને, લાલસા, સુખ ભોગવવાની લાલચ, બરાબર. સુખ ભોગવવાની લાલચ, એટલે એને પછી એ વખતે બીજું કશું દેખાય નહીં, સારું ખોટું વ્યવહાર કશું ના દેખાય. એટલે કે આ લાલચ, એને કોઈનો ડર જ ના લાગે. હા, ડર તો ના જ લાગે, પણ એને શું એખાદે એટલા બધા આવરણ આવી ગયો, ડરની તો વાત જ ક્યાં કરવાની. ના પણ એટલે નિર્ભય થઈ જાય છે ને. હા, નિર્ભય એટલે પેલી અજ્ઞાનતાની રીતે નિર્ભય થઈ જાય છે. આ એને સમજાતું નથી, દેખાતું નથી, એટલે એ રીતનો નિર્ભય છે. માર ખાય છે પણ ખબર નથી પડતી એવો નિર્ભય છે. બરાબર. જયારે મહાત્માઓની નિર્ભયતા એટલે કેવી કે માર ના ખાય. જે જાગ્રત હોય એ માર ના ખાય. જે જાગ્રત હોય એ માર ના ખાય. બરાબર. સમજાય? આપણે મહાત્મા બધા જાગ્રત થઈ ગયા શુદ્ધાત્માની ગાદી પર રહે, અને ગાદી પર એટલે માર ના ખાય. વ્યવસ્થિતમાં જે હિસાબ હોય આવે ખરો, પણ પોતે માર ના ખાય. પોતે એ વખતે જાગ્રત હોય અને અટકણ વખતે પોતે ઊંઘતો હોય. અટકણ વખતે મોટા આવરણ જ હોય આખા. એટલે કેટલો મોટો ફરક પડી ગયો. એટલે આ ટેવ ને સ્વભાવ તો માર ખાય, અને અટકણમાં તો પોતે પોતાનું પદ છોડી દે છે. એટલે કેટલાય અવતારો એને વધી જાય. એનું જ્ઞાન જતું રહે ખરું. હવે એટલી હસુઈ બોલવાની મારી હિંમત નથી, પણ એટલે શું દાદા ભગવાને શું કહ્યું કે આ એવી વસ્તુ છે કે હાથમાં આવેલું જતું રહેશે. હાથમાં આવેલું જતું રહે. બરાબર. એટલે જોખમ તો છે જ. એટલે આવું અંદર રાખે ને કે આ મોટામાં મોટું જોખમ છે, તો પછી એમાંથી બહાર આવી શકે. અટકણ બધાને ના હોય, બધાને અટકણ ના હોય. આ તો જેને આવો માલ લઈને આવેલા હોય ને, અને પછી આ વૃત્તિઓ એવી થઈ ગઈ હોય, એટલે એવા હોય. આમ બાકી આપણા બધા મહાત્માઓ જ્ઞાન મળ્યા પછી બહુ જાગૃત હોય. એટલા બધા જાગૃત હોય કે બને ત્યાં સુધી ભૂલ જ થવા ના દે, અને ભૂલ થઈ જાય તો એનો બચાવ તો કરે જ નહીં. રક્ષણ તો ના કરે, માફી માંગે પણ રક્ષણ તો કરે જ નહીં. એટલે એટલી હદમાં તો મહાત્માનું ડેવલપમેન્ટ હોય. સમજાય છે આ વાત? એનાથી ભૂલ થઈ જાય. બરાબર. એક પાછો હિસાબ એવો ભારે હોય કે ભૂલ થઈ જાય, પણ એ જાગ્રત હોય. જાગ્રત હોય એટલે પોતે ભૂલ કરનારો ના થાય, પણ જેની ભૂલ થતી હોય એની જોડે વાતચીત કરી શકે, એને સમજાવી શકે, એને ઠપકો આપી શકે, એને પોતે ટેકો ના આપે, અનુમોદના ના આપે. એટલે કંચનભાઈ આમ જુઓ ને તો ભૂલ કરનારને અનુમોદના ના આપે એ કેટલી મોટી વસ્તુ થઈ. બરાબર. જગતમાં વ્યવહારમાં ભૂલ કરનારને લોકો અનુમોદના આપતા હોય, કારણ કે એનો પોતાનો કંઈક સ્વાદ સમાયેલો હોય, એટલે ભૂલ કરનારને અનુમોદના આપે, અને એમાં કેટલાય ભારે કર્મો, કેટલાય અવતારો સુધી પોતાના માટે અંતરાયો પાડી લે. અને આ આખી વસ્તુ કેવી છે, મહાત્માઓ બધા જાગ્રત હોય. જાગ્રત એટલે કે ફાઇલ નંબર 1 થી ભૂલ થતી હોય તો એને અનુમોદના ના આપે,
બીજાની વાત તો જવા દો, પણ ફાઇલ નંબર 1 થી ભૂલ થાય તો એનું રક્ષણ ના કરે. તો કે આટલી જાગૃતિ મહાત્માઓની હોય. બરાબર નહીં તો તમને અનુભવ ના થાય આવી જાગૃતિ છે કે નહીં? બરાબર છે. બધા મહાત્માઓને આવી જાગૃતિ રહે કે ના રહે? રે એટલે આ જાગૃતિ રહે. પછી કોઈ જાય જોઈને મૂકી દે તો વાત જુદી છે. એવા રે કેસમાં હોય. એટલે દાદા શું કહેતા હતા કે આ જ્ઞાન એવું છે ને કે જાય એવું નથી, પણ કોઈ જાતે ખોદી નાખે તો શું થાય? જાતે ખોદી નાખે તો શું થાય? તો પછી એને નીકળી જાય એમાંથી બહાર. એટલે આવું બધું દાદા બોલ્યા છે ખરા. બરાબર છે. પણ દાદાએ આપેલું જ્ઞાન હોય માથી એવું ના કે જતું રહેશે. મારી એ હિંમત ચાલે નહીં. બરાબર. કારણ કે દાદા સામે એટલું બધું રક્ષણ પણ હોય છે. આ રેડ સિગ્નલ સમજવા પડે. બહુ મોટા મોટા રેડ સિગ્નલ છે. આ અક્રમ એટલે કે આપણા હાથમાં સત્તા આવી, પતંગની દોરી આવી. બરાબર. અને જેમ આપણા હાથમાં સત્તા આવે એટલે પછી રિસ્પોન્સિબલ થયા કે ના થયા? જવાબદાર થયા કે ના થયા? જ્યાં સુધી સત્તા નથી ને ત્યાં સુધી જવાબદાર નતા. હવે પતંગની દોરી આપણા હાથમાં આવી. હવે આપણે આટલું ભાન થયું કે ના ભાઈ હું હવે કઈ નથી, હું શુદ્ધાત્મા છું. તો કે આ ભાન સાથે આપણે જીવીએ છીએ. આખું જગત મનના કયા પ્રમાણે જીવે છે અને આપણે આપણા નિશ્ચય પ્રમાણે જીવીએ છીએ, આપણા ધ્યેયના આધારે જીવીએ છીએ. બરાબર. કેટલો મોટો ફરક છે. હવે આ ભાગ ક્યાંય કાચો પડે ત્યાં આપણે બહુ જાગૃત રહેવું પડે. જો ત્યાં જાગૃત ના રહ્યા તો બહુ માર ખાવો પડે. એ દાદા ભગવાન કહે છે કે આમ તો અમે કહીએ કે એકાવતારી મોક્ષ છે અને શ્રીમદ રાજચંદ્રએ કહ્યું કે આવું જ્ઞાન મળે તો 15 થી 16મો ભવ નથી. પણ જો આવી રીતે કાચા પડ્યા તો કેટલા અવતાર થાય કશું કહેવાય નહીં. પણ એવું બને કે આને લઈને નર્ક ગતિમાં જાય, ભોગવી આવે અને ત્યાં એને બધું પાછું ભોગવ્યા પછી આ પાછો અહીંયા મનુષ્ય અવતારમાં આવી અને પાછી એની ગતિ જ્ઞાનની અવસ્થા ચાલુ જ રહે એવું બને? હા, એ કેવી વસ્તુ છે તમને સમજાવું કે આપણે ક્રમિક માર્ગની વાત કરીએ. ક્રમિક માર્ગની રીતે તો 10મું ગુણસ્થાન અને પછી ત્યાંથી 11મું કૂદીને 12માં જાય. બરાબર. આપણું જે સહાયક સંકેત આપણે જે પ્રાપ્ત થયું એ તો કોઈ 11માં ગયું તો 11માં એનું જે બધું બહારનો ભાગ છે આખો ભગવાન જેવો થઈ જાય. બરાબર. એટલે એમાં એ જે પેલું એ અહંકાર સંપૂર્ણ ગયો ના હોય એમાં એ અહંકાર પકડી લે કે જો હું કેવો છું એમ. એ જે સિદ્ધિઓ ઉભી થઈ એના આધારે હું કેવો છું એમ. એટલે એના આધારે એ અહંકાર આધારે સ્લીપ થાય તે 12મા ગુંઠાણમાં સીધો બીજામાં જાય. પણ પછી બીજામાંથી ઉપર આવતા 3જા 4થા 5મા ઉપર આવતાને વાર ના લાગે. બરાબર. ગુણસ્થાન કહું છે સ્વસંવેદન નહીં, બીજું કઈક બીજું નામ છે. એટલે કે એને પાછલો ટેસ્ટ છે. એ 10મા 11માં ગયો છે એટલે એ સુખ એનું ચાખેલું છે અને અત્યારે અજ્ઞાનતામાં છે. એટલે અજ્ઞાનતા છે પણ પેલું સુખ ચાખેલું છે એના ધ્યાનમાં હોય એટલે એને પગથિયા ચડતા વાર ના લાગે. બરાબર. વાર ના લાગે એટલે શું કે કેટલાય અવતારો થઈ જાય. આ જે અનંત અવતારની ભટક કરતો હોય એમાં 1,00,000 2,00,000 વધી જાય તો બહુ કહેવાય.
એ અપેક્ષા બહુ ના કહેવાય. હા, એ અપેક્ષા તમે જો ના કહો કહેવાય. ને હા, કે પછી કેટલા વધે મને તો બધું દેખાય નહીં. 5 વધે, 5 વધે કે 10 વધે કે લાખ વધે કે 10 લાખ વધે, એ મને એવું બધું ના દેખાય. પણ પેલી અપેક્ષા જોઈએ તો ઘણું કશું જ નથી, એમ કે આગળ વધી જાય છે. અને આ રીતે જુઓ તો તમને લાગે ઓ આટલા બધા અવતાર વધી જાય. થોડો વરસાદ પડ્યો તો એટલે જે સુખ ચાખેલું છે ભૂલી ના જાય. યુનિફોર્મ ભીનો થયો છે. સમજાયું કંચનભાઈ? હા, બરાબર છે. ચાલો બીજો પ્રશ્ન લઈએ હવે. મીનાબેન વાઘેલા. હા, મીનાબેન. તમે ડેટ્રોઇટ છો કે ઇન્ડિયામાં છો? શું હા, બતાવે? એ ડિટ્રોઇટમાં છે. ડેટ્રોઇટમાં છો. કર્યું હતું તો એટલું થઈ ગયું. કારણ કે બધા ઉધરસ ડિટ્રોઇટ ખાવું. છે. હા, બોલો. આપણે અટકણ સંબંધી જે કવિરાજનું પદ છે ને, ઝડપીલો ઘોડો અટકે છે, હા, એની અંદર છે રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. પછી છે પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. એ પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં રાખે એ સમજાતું નથી. દ્વંદ્વમાં એટલે શું? દ્વંદ્વ એટલે શું? ડ્યુઆલિટી. રાઈટ. અને આપણા શુદ્ધાત્મા થયા એટલે અદ્વૈત થયા. એટલે પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વની બહાર ના નીકળવા દે. અચ્છા. એટલે દ્વૈત થયું. એટલે એ દ્વંદ્વ. બરાબર. એટલે એ જે ફાઇલ નંબર 1 વાળો જે ભાગ છે એને બહાર નીકળવા જ ના દે. એટલે આપણે વાત કરી કે અટકણ એટલે શું? બધું ભૂલાવી દે. બરાબર. શુદ્ધાત્મા જો એ ભૂલી જાય એટલે શું થયું? ડ્યુઆલિટીમાં આવી જાય. દ્વંદ્વની બહાર ના નીકળ્યો. બરાબર. સમજાય? બરાબર બરાબર. અને પેલી જે વાત કરી એ જ વાત છે. રાગ દ્વેષ એટલે શું? અજ્ઞાન થયું કે ના થયું? હા, એ તો એ બરાબર ખ્યાલ આવ્યો. એટલે હમણાં આપણે પેલા વાત થઈ ને કે મહાત્માઓને અટકણ બહુ નડે નહીં, કારણ કે જ્ઞાનમાં આવી જાય એટલે એને રસ્તો મળી જાય એમ. હા, પણ છતાંય જેને હોય ભારે હોય, નીકળવું બહુ અઘરું છે. બરાબર. ઓકે. સામાન્ય રીતે મહાત્માઓને ના હોય, એવી મોટી મોટી અટકણો તો ના હોય, નાની નાની તો ઘણી હોય. એટલે કે વિષયની અટકણ હોય પણ એવી મોટી ના હોય. બરાબર. પણ છતાંય નાની નાની અટકણો ઘણી હોય ને એ અટકણો એને મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગમાં આગળ જતા અટકાવે એને. એટલે અટકણ સામે ચેતતા રહેવું પડે. ખ્યાલ આવ્યો. એટલે કે સામાવારિયા થવું પડે ઓપોઝિશન પાર્ટીમાં. એટલે કોઈ જરાય દયા રખાય નહીં. એટલે કોઈ બી વાતમાં તમારે ડિસિઝન ના થઈ શકતું હોય કે ડ્યુઆલિટી રહેતી હોય તો અટકણ છે એવું સમજી શકાય? ના 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 ના, એ નહીં. એ આખી જુદી વસ્તુ, એ તો નોર્મલ વસ્તુ છે. ઓકે ઓકે. એ તો તમે કોઈના ઘણી વાર તો ડિસિઝન ના આવતું હોય કે પ્રભાવમાં હઈએ ને આપણે ઇન્ફ્લુઅન્સમાં, તો પણ એવું થાય. બરોબર છે. તો અટકણ છે આપણે ઇન્ફ્લુઅન્સમાં હઈએ ને એટલે સામાન્ય વાત ખોટી હોય ને છતાં આપણને સમજાય નહીં. આપણું ના બરાબર જ છે, બરાબર જ છે, આ કે છે બરાબર છે, આ કે છે બરાબર છે. બરાબર. એટલે એમાં એ આપણી ઉપર છાયા પડી સામાની. એટલે કે જ્ઞાન મળ્યું તો જ્ઞાન મળ્યું એટલે શું છે કે આપણે ભેદ પડી ગયો સાચા ખોટાનો. જ્ઞાન મળ્યું એટલે રિલેટિવ રિયલ નો ભેદ પડી ગયો. બરાબર. હવે એ આખો આટલો ભેદ પડ્યા પછી પણ વ્યવહારમાં આપણને એટલી બધી છાયા પડે, એટલી બધી ઇન્ફ્લુઅન્સમાં આપણે હઈએ કે આપણે આવરણ આવી જાય એટલે જે કે સાચું લાગે. બરાબર. એટલે પછી એનો માર ખાવો પડે ને. હા, ડેફિનેટલી. એટલે માર ખાવાના હિસાબ વાળા કહેવાય બધા. ઓકે. કે માર ખાવો પડે. તો આ કોઈ બી વસ્તુની અટકણ હોય તો એને આપણે શોધી કેવી રીતે શકીએ? તો પારખું કેવી રીતે થાય કે આ વસ્તુ આપણે અટકણમાં છે કે નથી? એમ એને પોતાને તો ખબર જ ના પડે. તો બહુ હાર્ડ ક્વેશ્ચન થઈ ગયો. હા ના, એટલે એ પોતાને ખબર જ ના પડે એટલે આજુબાજુવાળાને જ પૂછવું પડે. એટલે તમારે દળુભાઈને જ પૂછવું પડે.
ઓહો આ અટકણ એટલે પોતે એટલો આંધળો થઈ જાય કે એને પછી ખબર કઈ દે પડે કે આ પોતાનું સુખ ગયું એના આધારે ખબર પડે. બરાબર. પણ સુખ ગયું એ ખબર પડે પણ પાછું એ સંજોગ આવે એટલે પાછું ખોઈ જાય. ઓકે. એટલે પછી કોઈ કેવું હોય ઓબ્લાઇજિંગ નેચર વાળું કે ભાઈ ભલે મારે એને મારી વાત ગમે કે ના ગમે પણ કેવું પડશે એમ. બરાબર. તો કોઈ એવું કે એટલે કોક ઉપર જ આધાર રાખો. પોતાનું સુખ આવરાય ને, ના એવું નહીં, એ તો લાઇટલી કહું છું. પોતાનું સુખ જતું રહે ને બધું, એટલે આ નિરાકૃતા ગઈ, સુખ ગયું, એટલે ત્યાંથી એને ખબર પડે કે આ અટકણ પડેલી છે. એ મોટા મોટી નિશાની. આ દાદા ભગવાને આપેલું જ્ઞાન, દાદા ભગવાને જે ભાન કર્યું, શુદ્ધાત્મા જો ભાન કરાવ્યું, જે લક્ષ બેસાડી આપ્યું, જે પ્રતિતિ બેસાડી આપી, એટલે કે જે નિરાકૃતા ઉભી થઈ, એ સુખ ક્યારેય જાય ખરું? ના જાય. તો કે આ ગયું ને થોડા વખત માટે ગયું, એટલે આ અટકણ છે. ઓકે ઓકે. અને લાંબા ટાઈમ માટે જાય તો ડેફિનેટલી, પણ આ લાંબા ટાઈમ માટે તો જાય એવું હોતું જ નથી. લાંબા ટાઈમ માટે ના જાય, લાંબા ટાઈમ માટે ના જાય, પણ જાય ખરું. જાય ખરું. ઓકે. એ તો પછી કેવું આવરણ ને શું ને કેવા એના સંજોગો છે, કેવી પુણ્ય છે એની પછી બધું. બરાબર છે. ઓકે. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દ્વારકેશ નો એક પ્રશ્ન લઈ લઈએ. બોલ. અટકણના કારણે હજી પાસ્ટમાં જે સ્લીપ થયા હોય અટકણના કારણે એનું કેમ? ના, એટલે દ્વારકેશ પૂછે છે કે પાસ્ટમાં જે સ્લીપ થયા હોય અટકણના કારણે, જે સ્લીપ થઈએ છે ને એ તો આ શું છે કે આ વિષયમાં ને એમાં સ્લીપ થઈએ છે. અટકણ આખી જુદી છે. અટકણ એટલે આખી ચિત્તવૃત્તિ એમાંથી બહાર જ ના આવે. અને પેલી ચિત્તવૃત્તિ ખેંચાય ને સ્લીપ થાય એ જુદી વસ્તુ છે. પણ ચિત્તવૃત્તિ એટલી એનગ્રોસ હોય કે એમાંથી બહાર જ ના આવી શકે. એટલે એ આખી એ અટકણ થઈ. આખી ચિત્ત રમણતા એમાં ને એમાં હોય. અને આ સ્લીપ થાય એટલે શું કે ચિત્ત ખેંચાય અને પોતાને ખબર પડે કે સારું ખેંચાય છે, પ્રતિક્રમણ એ કરી શકે. અને અટકણમાં રામતાઈમાં પ્રતિક્રમણ કરી જ ના શકે. એ આખો જ એમાં જતો રહે. આખો જ એમાં જતો રહે. પૂરા આવરણ જ આવી ગયા આંખ ઉપર, દ્રષ્ટિ ઉપર, એટલે પકડાય જ નહીં કશું. આ કોનો પ્રશ્ન છે? હાથ. હા મહેન્દ્રભાઈ. ભારતીબેન આપ બોલો. ત્યારે જાગૃતિ કેવી હોવી જોઈએ? એ વખતે જાગૃતિ રહે નહીં, પણ એ પહેલા બધું ગોઠવણી કરવી પડે. એ અટકણ જયારે સામે આવે ને ત્યારે તમે જાગૃતિ ઉભી કરવા જાઓ તો રામ તારી માયા કશું થાય નહીં. પણ આપણને ખબર પડે કે આવી આવી અટકણ છે, આપણને આપણી અટકણ ઓળખાય એટલે પાણી પેલા પાર બાંધવી પડે. એટલે એ પહેલા અંદર બધો નિશ્ચય કરવો પડે, શક્તિઓ માંગવી પડે અને અંદર પાક્કું રાખવું પડે કે આના વિરોધ પક્ષમાં રહેવું છે, આના સંપૂર્ણ સામા વારિયા રહેવું છે. એનું 1% પણ ચલાવી લેવું નથી. ત્યાં જરાય દયા રાખવી નથી. એવું અંદર નક્કી પણ રાખેલું હોય ને તો પછી એમાં બહાર આવે. બાકી હું કહું એ વખતે હું જાગૃતિ રાખવા જઉં તો રામ તારી માં કોઈથી જાગૃતિ રખાતી હશે એ વખતે? એ તો આખો ખેંચાઈ જ જાય એમાં. કારણ કે ચિત્ત વૃત્તિઓ આખી એનગ્રોસ થઈ ગઈ હોય, એમાં ને એમાં જ હોય. એટલે ખબર જ ના પડે કે હું આમાં ખેંચાઈ રહ્યો છું. કારણ કે એ લાલચ, એ જે આ સુખ ભોગવવાની લાલચ છે એને લઈને આખી અટકણ પડેલી છે. ચાલો બીજા કોઈનો પ્રશ્ન છે? લાઈટ આવે છે એટલે મનન શાહ. મનન. ભરતાનંદજી, તમે જે વાત કરી અટકણ અને વિષય, તો મોટામાં મોટી અટકણ વિષયની હોય. હા, એટલે મોટામાં મોટી અટકણ વિષયની. તો કોઈ એવા સંજોગો આવે કે તમે કીધું કે ત્યારે કઈ દેખાય જ નહીં,
એની એટલે ત્યારે જ્ઞાન ને બધું ભૂલી ગયો હોય, પણ બેક ઓફ ધ માઇન્ડ કે ત્યારે એવું એના પક્ષ એટલે હું એના સાઈડ પર નથી. આઈ ડોન્ટ વોન્ટ ઇટ. એટલે મને ખબર છે કે આ રોંગ જ છે અને ધીસ શુડ નોટ હેપન. તો ઈ એટલે હાવ એટલે એનું ક્લેરિફિકેશન શું? એટલે ઈ રાઈટ છે એનો એ અટકણ ના કહેવાય, કારણ કે દેખાય છે ને. હા, દેખાય છે અને એને ટેકો નથી આપતો એટલે અટકણ ના કહેવાય. અટકણ તો એને કમ્પ્લીટ આંધળો કરી દે અને બીજો કહે ને તો એને દેખાય નહીં. ઓકે. એટલે આ તો આટલી જાગૃતિ રહે ને કે ભાઈ આ તો કે વિષય સંબંધી છે અને એને બેક ઓફ ધ માઇન્ડ કે આ ખોટું છે ખોટું છે ખોટું છે અને પોતે એનો પક્ષમાં ના રહ્યો તો એમાંથી બહાર આવતો જાય. અને આટલી તો જાગૃતિ દાદાના મહાત્માઓને હોવી જ જોઈએ. આપણે મહાત્મા કહેવાઈએ ક્યારે? આટલું તો હોવું જોઈએ ને. બરાબર છે. જગતના લોકોની વાત જુદી છે, આપણે જગતની વાત નથી કરવી, આપણે જ્ઞાની છીએ. બરાબર છે. દાદા ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે મારો છેલ્લો મહાત્મા હશે એટલે કે આ જ્ઞાન પામેલો છેલ્લો મહાત્મા હશે તો કે આખા જગતના માટે પ્રત્યક્ષ કહેવાશે. ઓહો. કે આવી દશામાં આપણને મૂકેલા છે. એટલે જવાબદારી ને જાગૃતિ બંને હોય કે ના હોય? હોય. જવાબદારી ને સાથે જાગૃતિ. પણ આ જયારે જેના અટકણનો માલ હોય ને તે અટકણ આવે ત્યાં બધું ભૂલી જાય, આંખે પાટા જ આવી જાય, કશું દેખાય જ નહીં. આ જુગારની લત લાગી હોય તો કેવું થાય? બરાબર છે. આ કોઈને સટ્ટો રમવાની લત લાગી હોય તો શું થાય? ચલો એકવાર આમ માર ખાય હવે નથી રમવું, આ છેલ્લું, હવે આ છેલ્લું, હવે આ છેલ્લું, હવે આ છેલ્લું. પણ છેલ્લો લાસ્ટ ડે આવે ખરો? ના આવે. અને એમાં પોતાનું બધું હોમી નાખે કે ના હોમી નાખે? તો પોતાનું હોમી નાખે ને બીજાનું હોમી નાખે, એટલા બધા આવરણ આવી જાય. એટલે ત્યાં એવી રીતનું છે. આપણે મહાત્માઓને તો જાગ્રત હોય. ચાલો પૂછો આગળ. હોય 6 ને 6 થઈ. રજનીભાઈ ટાઈમ તો થતો જાય નહીં? હા, જલ્દી જાય છે. સરસ પ્રશ્નો આવે છે અને જવાબ આવે છે એટલે સારું છે. આપણે સમયને આપણે અટકાવી શકીએ નહીં. એટલે કવિ આવ્યું સમયને સરવા દો. પણ સરતા સમયમાં આપણે આપણું કામ કાઢી લેવાનું. આપણા હાથમાંથી સમય સરી જાય એ પહેલા આપણે આપણું કામ કાઢી લેવું છે. આવું રાખો. બરાબર. ચાલો તો બીજા બધા કાલે લઈશું. પછી 6 ને 6 થઈ ને. મનન બરાબર છે કે આગળ પૂછું તારે? ના, બરાબર છે ભરદાન. હા, તો આજનું આજે પૂર્ણ વિરામ કરીએ તો આજનો સત્સંગ પૂરો કરીએ. ચોક્કસ. આવું તો હારા હા પાડી દો, સારું છે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, વજ્રાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિમ, પરમમ હવૈ મંગલમ.
परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। नीचे म्यूट हुआ। भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद।